ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીના કેપિટલ રોટુન્ડામાં યોજાયેલ ઐતિહાસિક સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ ઘટના ટ્રમ્પના 4 વર્ષના વિરામ પછી વ્હાઇટ હાઉસમાં વાપસીનું નિર્દેશક છે, જેમાં તેમણે અનેક પડકારોનો સામનો કર્યો, જેમાં મહાભિયોગ, આરોપ અને હત્યાના પ્રયાસો સામેલ છે. તેમના ઉદ્ઘાટન ભાષણમાં ટ્રમ્પે દેશમાં વિશ્વાસ, સંપ્રભુતા, સુરક્ષા અને ન્યાય પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઘોષણા કરી કે અમેરિકા વિશ્વાસના સંકટનો સામનો કરી રહ્યું છે અને આ મુદ્દાને સીધા સંબંધોથી કરવાની પ્રતિજ્ઞા લીધી. ટ્રમ્પે ઇમિગ્રેશન, ઉર્જા નીતિ અને ફેડરલ સરકારની વિવિધ કાર્યક્રમો જેવા મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માટેના કાર્યોની શ્રેણીનું પૂર્વાવલોકન પણ કર્યું. રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યોમાંના એકમાં ટ્રમ્પે ઇમિગ્રેશન અને બોર્ડર સુરક્ષાને લક્ષ્ય બનાવતા કાર્યો પર હસ્તાક્ષર કર્યા. આ આદેશોમાં ગેરકાયદેસર પ્રવેશ પર કડક પગલાં અને મેક્સિકોમાં રહેલાની નીતિ ફરીથી અમલમાં મૂકવાની શક્યતા સામેલ છે. ઉપરાંત ટ્રમ્પે બાઇડનના રાષ્ટ્રપતિ પદ દરમિયાન રજૂ કરાયેલા પર્યાવરણ નિયમનને પાછા ખેંચીને ખનિજ ઇંધણના વિકાસમાં વધારો કરવાનો ઉદ્દેશ રાખ્યો હતો. તેમણે ફેડરલ એજન્સીઓમાં વિવિધતા, સમાનતા અને સમાવેશ પહેલોને અટકાવવાની પણ યોજના બનાવી, જેનું કટ્ટરપંથીઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી. Please raise your right hand and repeat after me. I, Donald John Trump, do solemnly swear I, Donald John Trump, do solemnly swear that I will faithfully execute that I will faithfully execute the office of President of the United States the office of President of the United States and will, to the best of my ability, and will, to the best of my ability, preserve, protect, and defend preserve, protect, and defend the Constitution of the United States. the Constitution of the United States. So help me God. So help me God. Congratulations, Mr. President.